પ્રકૃતિ સાથે જોડાયેલ આદિવાસી લોકો આજે પણ તેમની પરંપરા અને બોલી સાથે જોડાયેલા છે। તેમની રહેણી કહેણી, રીત રિવાજો, પહેરવેશ અન્યોથી ભિન્ન છે। પુરાતન કાળથી આદિવાસીઓ જૂથ ભાવનામાં સમજે છે। આદિવાસી સમાજના લોકો કોઈ પણ કાર્ય હોય આ સમાજ એકબીજાના કાર્યમાં સહકાર આપ્યા વિના રહેતો નથી। આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં। અહીં આદિવાસી મહિલાઓ તેમની બોલીમાં પરંપરાગત રીતે ગીતો સાથે વાવણી કરતા જોવા મળ્યા હતા। ગીતના બોલ છે કે આદિવાસી તરીકેની ઓળખ છે ને આદિવાસી તરીકેની પરંપરાના જે ગીતો છે કે અમે આદિવાસી છીએ। આદિવાસી લોકો ખેતી કરીને જીવે છે અને આદિવાસી લોકો રોપણીને વાવણી કરીને જીવાવાળા લોકો છે એ બોલ છે। આદિવાસી સમાજ એ અનાદિકાળથી ખાસ કરીને પ્રકૃતિ અને ખેતી સાથે સંકળાયેલો સમાજ છે। જેમાં વિવિધ ખાસ કરીને જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઢોળિયા છે, ચૌધરી છે, ગામિત છે, વસાવા, કુકણા, કોટવાડિયા વગેરે અનેક આદિવાસી સમુદાયો આ વિસ્તારમાં રહે છે। અને જેમ કહ્યું એ પ્રમાણે આદિવાસી સમાજ એ પ્રકૃતિ સાથે સંકળાયેલો સમાજ છે। એટલે પ્રકૃતિમાં ખાસ કરીને જળ, જંગલ, જમીન અને સાથે સાથે ખેતી, પશુપાલન વગેરે વ્યવસાય સાથે સંકળાયેલો છે।